જેતપુર બસ સ્ટેશન ખાતે પ્રજાપતિ બ્રહ્મકુમારીના પ્રતિનિધિ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, તો સાથે જ સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ તકે જેતપુર બસ સ્ટેશનના ડેપો મેનેજર સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગત દિવસોમાં જેતપુર બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। જેતપુર બસ સ્ટેશન ખાતે પ્રજાપતિ બ્રહ્મકુમારીના પ્રતિનિધિ દ્વારા સ્વચ્છતા એ સંસ્કાર બાબતનું માર્ગદર્શનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ડેપો મેનેજર શ્રી આર.બી. ગીડા સાહેબ તથા એટીઆઈ શ્રી દિલીપભાઈ હુંદર સાહેબ તેમજ વિદ્યાર્થીઓ, મુસાફરો તેમજ સ્ટાફને સ્વચ્છતા રાખવા બાબતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। એકંદરે આ કાર્યક્રમ સુંદર અને સફળ રહ્યો હતો। આજ રોજ જેતપુર બસ સ્ટેન્ડ ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત બ્રહ્મા કોલેજના બેનરો આવેલા પધારેલા તેમના હસ્તકે સ્વચ્છતા બસ સ્ટેન્ડમાં રાખવી, સફાઈ રાખવી એ મોદીજીના કાર્યક્રમ અંતર્ગત બસ સ્ટેન્ડની ચોખ્ખાઈ અને સફાઈ રાખવા પબ્લિકને અનુરોધ કરેલ અને જનતા મને સમજાવેલ કે બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા જાળવવી, સ્વચ્છ રાખવા માટે અમે મહેનત કરીએ છીએ। પબ્લિક સહકાર આપે એવી અપેક્ષા। આજ બસ ડેપોમાં સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ રાખેલો છે। એમાં બ્રહ્માકુમારીઝને આમંત્રિત કરેલા છે, તો બસ ડેપો વાળાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। અને આ જે સ્વચ્છતાનું અભિયાન ચાલુ કર્યું છે એ ખૂબ જ સારું અભિયાન કહેવાય છે, કારણ કે સ્વચ્છતાની ભારતમાં બહુ જ જરૂરત છે। હજી પણ સ્વચ્છતામાં ભારતીયોને પાછળ છે, તો એ લોકોને આગળ રાખવા માટે સ્વચ્છતાનું જેટલું બની શકે એટલું જ્ઞાન આપવું જરૂરી છે। ઓમ શાંતિ।